જય માતાજી, જય દાદા. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર સુલભમાં. હું છું સંજય વાઘેલા. તો મિત્રો આજે શિવ મંગળવારના દિવસે આપણે આવી ગયા છીએ સુરતપુરા બોળાદ. તો મિત્રો સાંજે રાત્રિ દર્શનનો પણ બ્લોગ આવી ગયો છે આપણી ચેનલમાં. સાથે જ આપણે મંગળવારના દિવસે પણ આપણે સુરતપુરા દર્શન કરીએ. વિડીયોમાં બનાવી જો ચેનલ મને બધું સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય દાદા લખ્યું છે શેર કરજો મિત્રો. ને આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે. આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે. તો મિત્રો આજે મંગળવારના દિવસે સુરતપુર દાદાના દર્શન કરી કમેન્ટમાં જય દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરીને લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે આગળ શેડ તરફ જઈશું, જ્યાં દાનબા બાપુના પણ દર્શન કરશું મિત્રો. થોડી વારમાં દાનબા બાપુની જાહેર સભા પણ થશે, જેમાં ભક્તોનું સંબોધન થશે. જે લોકો આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વ્યસન મુક્તિ માટે આવ્યા હોય છે, તેઓને કોઈ દવાખાનાના કામ માટે આવ્યા હોય છે, તેઓને પણ બાપુ સંબોધન કરશે. સાથે અત્યારે પ્રસાદીની પણ વ્યવસ્થા છે, તો લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો દાદાના દર્શને આવતા દાદાના ભક્તો માટે બપોરે અને સાંજે 2 ટાઈમ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ ચા અને નાસ્તો પણ દેવામાં આવે છે મિત્રો. સાથે જ અહીં દૂરથી આવતા લોકો રાત્રિ રોકાણ પણ કરી શકે છે. તો મિત્રો પ્રસાદી બાદ થોડી જ વારમાં દાનબા બાપુની જાહેર સભા પણ થશે, તેની લોકો રાહ જોઈને બેઠા છે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં વ્યસન મુક્તિ અભિયાનની સાથે જ રક્તદાન કેમ્પ પણ ચાલે છે મિત્રો, જેમાં સ્વેચ્છાએ લોકો રક્તદાન કરી શકે છે. મિત્રો આ બાજુ જે ગ્રાઉન્ડ છે તે પાર્કિંગની વ્યવસ્થા છે. સાથે જ આ બાજુ અત્યારે વરસાદ હશે, જેથી પ્રસાદી પણ લઈ શકાય છે અને વાસણ પણ ધોવા માટે વ્યવસ્થા આ બાજુ કરેલી છે મિત્રો. તો આપણે પ્રસાદી લઈને આપણું વાસણ પોતે જ સાફ કરીને મૂકવાનું છે. તો મિત્રો બપોરની પ્રસાદી બાદ દાનબા બાપુની જાહેર સભા થાય છે, જે અત્યારે સમાપ્ત થઈ ગઈ છે. અને હવે થોડી જ વારમાં જે લોકો વ્યસન મુક્તિ માટે આવ્યા છે તેઓને દાદાનું પ્રસાદીનું પાણી આપવામાં આવશે મિત્રો. તો લોકો જઈ રહ્યા છે અત્યારે. તો મિત્રો અત્યારે ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો છે, તે તમે જોઈ રહ્યા છો મિત્રો. અને આ બાજુ રક્તદાન કેમ્પ ચાલે છે, જેમાં લોકો સ્વેચ્છાએ રક્તદાન પણ કરી રહ્યા છે મિત્રો. તો આજે મંગળવારના દિવસે આપણે સુરતપુરા દાદાના દર્શન કર્યા. સાથે સાંજે આરતીનો પણ બ્લોગ આવશે, એના માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને આ બાજુ અત્યારે દાદાના પ્રસાદીનું પાણી લોકો લઈ રહ્યા છે, લાઈનમાં તમે જોઈ રહ્યા છો મિત્રો. હવે આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. મિત્રો આજે મંગળવારના દિવસે આપણે સુરતપુરા દર્શન કર્યા. વિડીયો શેર કરજો, ચેનલ મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતા.